નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 6/2/2024 આજના ન્યૂઝપેપરમાં આવેલ જાહેરાતના અનુસંધાનમાં આશ્રમ શાળામાં રહેલ ભરતી, જેમાં ટાટ 2 પાસ ધોરણ 11 અને 12ના વિષયને અનુલક્ષીને બે વિષયમાં એટલે અલગ અલગ બંને વિષયની અંદર ભરતી રહેલ છે। ભરતી કયા વિષયની અને કઈ જગ્યાએ આપે અરજી કરવી તેની વિગતવાર ચર્ચા કરીશું। જો વિડીયો પસંદ આવે તો આપણી યુટ્યુબ ચેનલને લાઇક કરો, વધુને વધુ મિત્રો સુધી શેર કરો અને નવા મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપને એજ્યુકેશનને લગતી કોઈ પણ માહિતીની અપડેટ હોય તો તુરંત મળે। આ સિવાય પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મોટા પાયે કાયમી ભરતી આવવાની શક્યતા રહેલ છે, જેની વિગતવાર માહિતી મળતા જ આપણે વિડીયો બનાવી તમને ખ્યાલ આપીશું। અત્યારે આપણે આજની જે આશ્રમ શાળાની ભરતી રહેલ છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ। આદર્શ કેળવણી મંડળ, મૂળ પોસ્ટ વિરોલ, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ સંચાલિત આદિવાસી આશ્રમ શાળા વિરોલ, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર શિક્ષણ સહાયકની અલગ અલગ બે જગ્યા રહેલ છે। આ જગ્યા માટે જે લાયકાત ધરાવતા ઉમેદવારો, આપણે વિગતવાર લાયકાતની ચર્ચા કરાવશું। જે મિત્રો લાયકાત ધરાવતા હોય તેમને 15 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડિટ દ્વારા લાયકાતના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી કરવાની રહેશે। હવે આપણે જોઈએ કયા વિષયમાં ભરતી રહેલ છે અને અરજી તમારે કઈ જગ્યા પર કરવાની છે। બે અલગ અલગ જે જગ્યા રહેલ છે એમાં પહેલું શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિ MA BEd ટાટ 2 સમાજશાસ્ત્રની અંદર, બીજું શિક્ષણ સહાયક સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ મહિલા MA BEd ટાટ 2 હિન્દી। બે અલગ અલગ સમાજશાસ્ત્ર અને હિન્દી વિષયમાં જગ્યા રહેલ છે। સમાજશાસ્ત્રમાં અનુસૂચિત જનજાતિના કોઈ પણ મહિલા હોય કે પુરુષ ઉમેદવાર બંને અરજી કરી શકશે, પરંતુ હિન્દીમાં સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે OBC મહિલા જ ફક્ત અરજી કરી શકશે। તો આ અરજી કરનાર વ્યક્તિએ ખાસ આ નોંધ ધ્યાનમાં લેવી કે નિમણૂક પામેલ ઉમેદવારે આશ્રમ શાળાના સ્થળ પર ફરજિયાત રહેવું પડે છે અને અરજી દરમિયાન એ બાબતનું ધ્યાન રાખવું કે અધૂરી વિગત કે અધૂરા પ્રમાણપત્રવાળી અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તથા કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। હવે આ અરજી તમારે આચાર્ય શ્રી આદિવાસી શાળા વિરોલ, મૂળ પોસ્ટ વિરોલ, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ, પિન નંબર 389-380 એ સરનામા પર તમારે અરજી કરવાની રહેશે। તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી લાયકાત ધરાવતા મિત્રોએ અરજી કરી અને પોતે શિક્ષણ સહાયક તરીકે કાયમી પોતાનું સ્થાન મેળવી શકે। એ સિવાય અગાઉ આપણે તારીખ 4/2/2024 એટલે કે 2 દિવસ પહેલાં જે વિડીયો અપલોડ કરેલ તે દેવગઢ બારિયા તાલુકો જિલ્લો દાહોદનો જ હતો, પરંતુ તે આશ્રમ શાળાના ગામ અલગ રહેલ છે। આ બંને આશ્રમ શાળા અલગ અલગ છે, એટલા માટે બંને જગ્યાએ તમે અરજી કરી શકો। વિષય ભલે સરખા હોય પરંતુ બંને જગ્યાએ કેટેગરીનો તફાત રહેલો છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી તમે અરજી કરજો। એ વિડીયો જો કોઈને જોવાનો બાકી હોય તો આપણા યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળશે। હિન્દી અને સમાજશાસ્ત્રના ઉમેદવાર મિત્રો સુધી આ વિડીયો વધુને વધુ શેર કરો, જેથી લાગુ પડતા અને નજીકના ઉમેદવાર મિત્ર આનો લાભ લઈ શકે। આવી અવનવી માહિતીની અપડેટ માટે સતત આપણી યુટ્યુબ ચેનલમાં જોડાતા રહો, જ્યાં તમને શિક્ષણને લગતી અવનવી માહિતીની અપડેટ તુરંત મળતી રહેશે। ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ।